આપણા એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે. મોતીલાલ ઓસવાલના ફાઇનાન્શિયલ સર્વિસીસના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત આપનું. ગુડ મોર્નિંગ. અને જો ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બજાર એક થોડું કન્સોલિડેશનની અંદર હતું. આ અઠવાડિયે બજારની અંદર થોડીક સ્ટ્રેન્થ નબળી પડતી દેખાય છે. ગયા અઠવાડિયે જે 24,500ના લેવલે સતત ટકાવી રાખ્યું હતું તેની નીચે આપણે ગઈકાલે આવ્યા. ગઈકાલે પણ જુઓ આપણને જે 24,300-200ના આપણે સપોર્ટની વાત કરી રહ્યા હતા ત્યાંથી જે એક બાઉન્સ આપણને ગઈકાલે જોવા મળ્યો. આજે ફરી પાછું થોડુંક દબાણ છે, તો શું આજે દબાણ આપણને આવતું જોવા મળી રહ્યું છે? એમાં અત્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે? જી વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. આઈ થિંક માર્કેટ્સ તમે ઇન્ડેક્સ ફંડ પર જોશો તો પાછલા 6-7 ટ્રેડિંગ સેશનથી મોર એક કન્સોલિડેશન ફેઝમાં છે અને આપણને એવા કોઈ સાઇન્સ નથી કે ઇમિડિયેટલી વેરી શોર્ટ ટર્મમાં તમને કોઈ મોટા ટ્રેન્ડેડ ફેઝ જોવા મળશે. પણ એક વસ્તુ સારી છે કે જે 20 અને 50 ડેમાંની રેન્જ છે એ રેન્જની આસપાસ આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. 20 ડેમાં એક્ઝેક્ટલી હમણાં જ્યાં આપણે ટ્રેડ કરીએ 24,350ની આસપાસ જ છે અને જે 50 ડે ઈએમએ છે એ 24,200 છે. તો મારા હિસાબે જો તમારું 1 થી 2 દિવસનું વ્યૂ હોય તો માર્કેટમાં કોઈ ડિરેક્શનલ મૂવ લાગતું નથી. મોર એક કન્સોલિડેશન જ કન્ટિન્યુ રહેશે. પણ જો તમે પોઝિશનલ વ્યૂ માટે આ ડીપમાં ખરીદારી કરવા જોતો હોય તો 24,350 થી 24,250 આ જે 100 પોઈન્ટની રેન્જ છે એમાં તમે ડેફિનેટલી ખરીદારી કરી શકો છો. અને નીચે 24,100 ની નીચે સ્ટોપ લોસ રાખો તો જ્યારે આપનું રિઝ્યુમ થશે તો ફરીથી 24,750-800ના ટાર્ગેટ જોવા મળશે. પણ આ વ્યૂ મોર પોઝિશનલ પ્લેઆઉટ થશે રાધર દેન 1 થી 1 to 2. પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો. નિફ્ટીની અંદર 24,250-350ની રેન્જમાં તમારે ખરીદદારી કરવાની છે. અત્યારે આપણે આ જ રેન્જની અંદર કામકાજ કરી રહ્યા છીએ. આ 24,100નો સ્ટોપ લોસ રાખજો. ઉપરમાં તમને 24,500, 24,600ના ફરી પાછા લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખજો.